બોટાદના હળદળ ગામમાં હિંસક હુમલા મામલે ફરિયાદ થઈ છે। બોટાદ પોલીસે 85 લોકો સામે પાળિયાદ પોલીસ મથકે 85 લોકો સામે ફરિયાદ અને 65 લોકોની અટકાયત કરવામાં આવી। સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો। આ પ્રકરણમાં હળદળના ગ્રામજનો નહોતા, પરંતુ બહારના જિલ્લાના પણ લોકો હતા અને આ સભા માટે હળદળ ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી। આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીંયા હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ છે। આ પ્રકરણમાં 307 રાયોટિંગ, પૂર્વ આયોજિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેઓ આસપાસના વાડી વિસ્તારોમાંથી છુપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યાની માહિતી પોલીસે આપી। તો અન્ય જિલ્લાના લોકો પણ છુપી રીતે અહીંયા પહોંચ્યા હતા। પોલીસે આ બાબતે સ્પષ્ટતા કરી છે। હળદળ ગામના લોકો આ હુમલામાં નહોતા। મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા એ આસપાસના જિલ્લાઓમાંથી અહીંયા આવ્યા હતા। તમામ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા। પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે। રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક। પોલીસના 2 વાહનોને નુકસાન આવેલ છે અને 5 પોલીસ વાળાઓને ઈજા પણ થઈ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થઈ છે। તો બોટાદમાં થયેલા હુમલા મામલે ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું। આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવી રહી છે। હુમલો ભાજપે કર્યો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યા છે। ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો। આમ આદમી પાર્ટીએ સભા બોલાવી અને ખેડૂતોને ફસાવી હુમલો કરાવ્યો। બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો, બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો, ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાને ઊંધી પાડી। આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે।